हाय फ्रेंड्स, गुड मॉर्निंग, जय श्री कृष्ण। वेलकम બેક ટુ માય ચેનલ SS લાઈફમાં તમારું સ્વાગત છે। કેમ છો બધા? મજામાં? બસ અમે એકદમ મજામાં છીએ। અને જો આજે અમારો બાલીમાં થઈ ગયો 5th ડે, 5મો દિવસ છે અને લાસ્ટ ઉતામાં છીએ આજે અમે। બસ કાલે અમે આજનો દિવસ અમે અહીંયા ફરીશું। આજે અમે જઈ રહ્યા છીએ બાલી સ્વિંગ, જે બાલીની સૌથી ફેમસ જગ્યા છે કે જે બી બાલી આવતું હશે એક વખત તો ત્યાં જતું જ હશે। તો બસ અમે ત્યાં જઈ રહ્યા છીએ અને બસ લાસ્ટ આજે કુતામાં છીએ, પછી કાલે અમે ઉબુજ જવાના છીએ। 2 દિવસ ઉબુજ છીએ અને પછી ત્રીજે હજી છેલ્લે દિવસ ક્યાંક છીએ, ખબર નથી। બસ તો આજનો આ રીતે અમે રેડી થઈને અત્યારે સવારના 7:15 થયા છે, નીકળી ગયા છીએ। અત્યારે પહેલાં બ્રેકફાસ્ટ કરવા માટે જઈએ છીએ। બ્રેકફાસ્ટમાં એટલી મજા આવતી નથી, પણ જે બી બ્રેડ બટર તો ખાઈ શકીશું અને જ્યુસ પીસીશું, ના તો ચા કોફી। પછી કોઈ જ બ્રેકફાસ્ટમાં કોઈ જ વસ્તુ આપણા લાયક હોતી નથી અહીંયા આગળ, એટલે જે બી આવે એ નાસ્તો ખાસ લઈને આવે અહીંયા આગળ ફરવા માટે। કેમ કે અમે તો ઘણો બધો નાસ્તો લઈને આવે છે એટલે વાંધો નથી આવતો। અમે શું અહીંયા જ્યુસ લઈ લઈએ અને બ્રેડ બટર અત્યારે લઈ લઈએ છીએ। તો બી કાલે તો નહોતા ગયા નહીં જીને આપણે, એમ કંઈ ભાવે એવું હોતું નથી આપણા લાયકનું, નોનવેજ વધારે હોય છે બધું, એટલે આપણા માટે ઓપ્શન બહુ જ ઓછા હોય છે, ખાલી બ્રેડ બટર જ હોય છે ઓપ્શન। તો એ બી આપણને પેલા બધાની સ્મેલ આવતી હોય ને એટલે એ પણ ખાવાનું ઈચ્છા જ ના થાય આપણને, એટલે પણ ખાલી એક જ્યુસ એકલું પી લઈશું આજે। ફ્રૂટ હોય છે ફ્રૂટ, તો ફ્રૂટ ને ફ્રૂટ જ્યુસ એટલું તમે ખાઈ શકો છો। બસ તો એ લઈ લઈએ અને પછી બસ બધા ત્યાં ભેગા થાય છે, તો ત્યાંથી પછી નીકળીશું બાલી સ્વિંગ જવા માટે। આજે અમે બાલી સ્વિંગ જવાના છીએ, કોઈ વોટરફોલ છે ત્યાં જવાના છીએ અને બાકી શોપિંગ માટે જવાના છીએ, એવી રીતે છે। તો ચલો સ્ટાર્ટ। ચીલા રીતુ, ગુડ મોર્નિંગ। મજા આવી? આજે બરોબર વરસાદ પડ્યો છે અહીંયા આગળ કલાક પહેલાં, એટલે એકદમ ભીનું ભીનું થઈ ગયું છે બધું, પણ જો કે અહીંયા આગળ એકદમ નીટ એન્ડ ક્લીન હોય છે એટલે એટલો વાંધો નથી આવતો। આમ વરસાદ પડે તો એ કંટાળો નથી આવતો। ચલો 5મો દિવસ થાય ને ત્યારે હવે રસ્તો કમ્પ્લીટ યાદ રહી ગયો એનો। દેખો ફ્રેન્ડ્સ, અત્યારે અમે પહોંચી ગયા છીએ બાલી સ્વિંગ અને બસ અહીંયા છે લગેજ, પાણી, સામાન કશું અંદર લઈને નથી જવા દેતા, નાસ્તો વાસ્તો। બસ અહીંયા એન્ટ્રી છે અને આ રીતે બેલ્ટ આપે છે, બેલ્ટ પહેરીને અંદર જવાનું હોય છે। 6 વર્ષથી નીચે માટે નથી, 6 વર્ષથી ઉપરના હોય એ લોકો બધા માટે છે અહીંયા સ્વિમિંગ કરવું। વરસાદ ચાલુ થઈ ગયો છે। શું છે આ? કોફી, લુવાક કોફી, બિલાડીની પોટી છે, આ બિલાડીની પોટી છે અને એમાંથી આવી 3 એ લોકો પ્રોસેસ કરી 3 ટાઈપની કોફી બનાવે છે। આ લુવાક છે ને, એની લુવાક શું એનિમલ છે, એની પોટી છે આ, અને એની આ રિફાઇન કરતા આ રીતે એની કોફી બનાવે છે, જે બહુ કોસ્ટલી છે, વર્લ્ડ્સ કોસ્ટલીએસ્ટ કોફી। હા, ખરીદા સાહેબ। જો અહીંયા અલગ અલગ બધી કોફી આ રીતે ક્રીતામાં કોફી મળે છે। અત્યારે અમે બાલી સ્વિંગ માટે જઈ રહ્યા છીએ અંદર। ના દેખો બાલી સ્વિંગ, આમાં અલગ અલગ ટાઈપના પેકેજ છે, જેમ કે કપલ માટે, સિંગલ માટે, પછી બેડ, સિંગલ સીટ, બેડ સીટ, એવી રીતે અલગ અલગ પેકેજ છે। અહીંયા ડ્રેસ
અમારા પેકેજમાં સ્વિંગ છે, ફ્રીમાં છે, સ્વિંગ પેકેજમાં આવી ગયું છે, પણ એમાં જે ડ્રેસ છે એના એક્સ્ટ્રા પે કરવાના છે. અહીંયા ડ્રેસ માટે કલર સિલેક્ટ કરવાના છે. મિસ્ટીનું એટલે પછી આ બધા મિસ્ટીનું ડ્રેસ છે, તમારે જે બી પહેરવા હોય. 203,000. See the mannequin, the sample, all the same pattern. આ ટાઈપની પેટર્ન છે. Just the color from here, ma'am. After બસ તો અહીંયા હું ને જીના બંને રેડી થઈ ગયા છે અને જઈ રહ્યા છે બાલી સ્વિંગ તરફ. એકચ્યુઅલી ગાઉન એટલું લાંબુ હતું તેને કેરી કરવું બહુ જ મુશ્કેલ હતું. જીના માટે તો બહુ જ મોટી સાઇઝ હતી, પણ એકચ્યુઅલી આને ગાઉન ના કહેવાય, મોટું જે કાપડ જેવું કંઈક હતું અને વીટીના રીતે અમને બંનેઓને પહેરાવી દીધું હતું. જુઓ જીના રેડી. હા, બધું જ આપી દીધું. कंपल्सरी है पैसा खर्चा है जो હાથ ખોલો. हाथ खोलो એ ત્યાં જઈને બીક લાગે કે એમ ખોલીએ પણ એવું થાય. શાહરુખ ખાન જેવા. હા, બધા બાલી સ્વિંગ માટે રેડી થઈને આવી ગયા છે અમારું આખું ગ્રુપ. દેખો અહીંયા અમારું કપલ સ્વિંગ અમે નથી કર્યું, ખાલી સિંગલ સ્વિંગ કર્યું છે. એ પતી ગયું અને બસ જગ્યા એટલી સુંદર જગ્યા છે ને કે શાંતિથી કંઈ જ ના કરવું હોય તો એ બેસવાની પણ એટલી મજા આવે. એટલું મસ્ત વ્યૂ છે મારી પાછળનું, તમે જુઓ. અહીંયા અમે કપડાં ચેન્જ કરી દીધા અને બસ અહીંયા બેઠા છીએ. જો પાછળ મારી પાછળ જો કેટલી લાઈન લાગી છે કપડાં આ લેવા માટે. બસ અહીંયાથી લઈ લેવાના ને આપણે પહેરાઈને રેડી કરી દે ચેન્જિંગ રૂમમાં. हमारा रील बनाइए हमारा એટલે હોટલ का અહીંયા બધા રીતે ઝૂલા છે. સ્વિંગ કપલ માટે છે, સિંગલ માટે છે, પછી અલગ અલગ પોઝ આપવા માટે. હા, નરિયેળ પાણીની સાઈઝ તો જુઓ ફ્રેન્ડ્સ. એટલે જીના પકડતો, જીના ચાલતી એમ ના પકડાય બે હાથે કે આપણું નારિયેળ નથી, વજન તો જોઈએ એનું. ફ્રેન્ડ્સ, આજે ક્યારે બી બાલી આવો ત્યારે એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે અહીંયાની કરન્સીના કારણે તમારે કાઉન્ટિંગ મિસ્ટેક થઈ શકે છે, જે મારા સાથે થઈ. અને મારા ફ્રેન્ડ હતા જેના કારણે મને એ પ્રોબ્લેમ સોલ્વ થઈ. અને સામે કરન્સી એક્સચેન્જર બી બહુ લોયલ હતો, એટલે એને મને 7 લાખ એટલે કે આપણા
₹3500 ₹3500 એને મને પાછા આપ્યા. પણ આલોકભાઈ છે મારો જે ખાસ ફ્રેન્ડ છે અમારા સોસાયટીના, એમને કાઉન્ટ કર્યા તો કે 7 લાખ ઓછા છે સુનિતભાઈ. એટલે હું કરન્સી એક્સચેન્જર પાસે ગયો અને પછી એણે મને કીધું હા તમારી મિસ્ટેક થઈ હતી અને તમારા મેં અલગથી રાખ્યા હતા અને તમે આવત તો હું તમને આપી દેત, તમે ના આવત તો જતા રહેત. એટલે એવી રીતે એને એ લોયલ હતો એટલે આપી દીધા. બાકી જરૂરી નથી કે બધા આપી જ દે. હેલો આલોકભાઈ, જે સુનિતભાઈની જે ભૂલ થઈ એ મારી એક ભૂલ થઈ ગઈ અહીંયા. મેં કોક લઈ લીધી, ખરેખર લેવા જેવું હતું આ નારિયેળ. તમે બાલી આવો તો એકવાર નારિયેળ ટ્રાય કરજો, એમાં પણ ઠંડુ લેજો. હા, અને બીજી વસ્તુ, તમે 5 જણ હોય તો 5 નારિયેળ ના લેતા, એ ભૂલ ના કરતા. તમે 5 જણ વચ્ચે 2 નારિયેળ લેશો તો તમે સાઈઝ બતાવો. હા, લગભગ એક નારિયેળમાં 3 થી 4 લીટર પાણી હશે એ સમજીને. તો ખરેખર આ કોક બોક ના પીશો, આ મારાથી ભૂલ થઈ છે. નારિયેળ પીજો. સાઈઝ એટલી મોટી છે બોલ મમ્મી કે આ 10 રૂપિયા વચ્ચે મેં 2 મંગાવ્યા તો એક જ લગભગ અમારા બોલો. હજી અડધું થયું છે માંડ. અને ટેસ્ટમાં પણ જોરદાર. ટેસ્ટમાં મસ્ત, મલાઈ મસ્ત છે. અને બધા નારિયેળ પાણી ખાસ. એટલે આ વસ્તુ ઉપરથી બધા એવું કહેવા માંગે છે કે અહીંયા અમે જે વસ્તુઓ કરીએ એ તમે લોકો ના કરો. એના માટે એક ગાઈડ તરીકે અમે તમને આ વસ્તુ કહી રહ્યા છીએ કે કરન્સી, કોકોનટ, આ બધી વસ્તુઓ અહીંયા બહુ વસ્તુ ચીપ છે, પણ કાઉન્ટિંગ પ્રોપર કરવાની, વસ્તુ પ્રોપર પીવાની, ખાવાની, જેનાથી તમારી હેલ્થ બી ના બગડે, કંઈ ના થાય. એની પ્રાઇસ 25,000 આઈડિયા છે. આપણે ઇન્ડિયા 25,000 આઈડીઆર છે નારિયેળ, એક નારિયેળની પ્રાઇસ. બટ આપણને ઇન્ડિયન રૂપીસમાં ગણીએ તો 120 રૂપિયાની અરાઉન્ડ થાય. હા, પણ વર્થ છે. આપણા ત્યાં 40 રૂપિયાનો મળે, પણ એ તો ખોબા જેટલું હોય. આપણે 50 રૂપિયા લે છે, હવે તો ઘણી જગ્યાએ 70 મલાઈવાળું લે. આ તો મલાઈવાળું આવ્યું. અને તમે ગણો તો આપણે 4 નારિયેળ બરાબર એક નારિયેળ છે. પ્લસ કોલ્ડ. હા, પતતું જ નથી. અહીંયા બધા અમે નાસ્તો કરીએ અને અમારા જે ગાઈડ છે ને એમને ઇન્ડિયન ફૂડ બધું ખવડાવીએ છીએ. અને એમને ચીકીની ચીકી ખબર છે, સામેથી ચીકી માંગી, ચીકી છે એમ. તો અમે ચીકી ખવડાવી રહ્યા છીએ, એમને ભાવે છે એવી બધી વસ્તુ બહુ. કેવું લાગ્યું બોલજો મને. ખુશ થઈ ગયા. અશ્વિન કાકાને અમે ચીકી આપી. લો, તમે લો. લો ભાભી. દેખો ફ્રેન્ડ્સ, આ છે પાનસોટ, લેરી, એટલી બધી વસ્તુ દરેકના પિટારામાંથી નીકળે છે ને કે એટલું તો આપણે ત્યાં ઘરે રહીને નહીં ખાતા હોય, એટલું બધું ખાવા પીવાનું બધા ભરી લાયા છે અહીંયા. જો કાલે ફિન્સ ક્લબમાં ગયા તો બેગની અંદર ખાસું બધું આપણે સામાન લઈને ગયા હતા ખાવાનું. બધો કાઢી દીધો બહાર. સિક્યોરિટી વાળો સામાન ગણતો કાઢતો હતો કે આટલું ખાવાનું લઈને આવ્યા છે. અને છેલ્લે એને ટેગ મારીને આપવું પડ્યું કે ભાઈ આ ટેગ તમે લઈને આવજો, આટલું ખાવાનું લઈને જ જજો પાછા. હવે કઈ બાકી ખાવાનું વેસ્ટ ના કરે ને એટલું બધું, એટલે આપણા છેલ્લે પાછું હજુ કંઈક નું કંઈક નીકળશે નવું બધા જોડે. અમે આટલું બધું નહીં ખાઈ શકીએ, પાછું લઈ જજો. હજી તો ડિનરની ચર્ચા અત્યારથી થવા માંડી છે. દેખો ફ્રેન્ડ્સ, અત્યારે અમે એવી જગ્યાએ આવી ગયા છે કે અહીંયા છે ને આખા બાલીમાં અને બધે કેવું છે કે લાકડું અને લાકડામાંથી બનેલી વસ્તુઓનો બહુ જ યુઝ થાય છે. અને એમાં અલગ અલગ તરીકે કાર્વિંગ કરીને એવી વસ્તુઓ સરસ બનાવી હોય છે ને, બહુ જ સરસ રીતે બનાવેલું હોય છે. તો જો હું તમને બતાવું, લાકડામાંથી કાર્વિંગ કરીને કેવી રીતે વસ્તુ બનાવે છે ને એ જોવા લઈને આવ્યા છે એમને. તો હું તમને બતાવું, અહીંયા ગણપતિ દાદા ઠેર ઠેર તમને જોવા મળશે. હાય, જો અહીંયા ગણપતિ દાદાની એન્ટ્રીમાં મૂર્તિ કેટલી સરસ મૂકેલી છે. બાકી તમને બતાવો.
ફૂડમાંથી બનેલી દરેક વસ્તુ. Oh my god, સુપર વસ્તુ બનાવી છે. ઓક્ટોપસ, ફિશ ને બધું. રોકસ્ટાર તૂટી ગયા ને અમે નવા લેલા દિવાળીએ નવું એમની ઘરે પેલી આમ ત્રણ હતી ને પેલું કંઈક હતું ને જ એક પડ્યું હતું ખબર છે આપણે બધા હતા ને આરતીમાં ગયા હતા એમના ઘરે ગણપતિની આરતીમાં ગયા હતા. એમના ઘરે ગણપતિ હતા ને ત્યારે એ પડ્યું હા પણ તૂટી જાય છે ને કાલ પેલું તૂટી જવું જોઈએ તો સર્વિંગ ડીશ મસ્ત છે. સર્વિંગ પ્લેટ જો કંઈક વસ્તુ બનાવીને ગોઠવી હોય કેટલી સુંદર લાગે. પૂછો તો પ્રાઇસ બે એની પેલી પાનાવાળી નાની જો સર્વિંગ કંઈક આઈટમ બનાવીને સર્વ કર્યું હોય ને બહુ મસ્ત પ્લેટ છે. એ જ તો પ્રાઇસ એટલે હશે પણ આપણે આની પહેલાં એકવાર પ્રાઇસ છે ને પછી પૂછી જોઈએ. કેટલી મહેનતનું કામ કરી બનાવી છે. This one is in polish system, but in unit you can use for શું એટલે કેટલા થાય છે? 3 લાખ 1500-2500. ટર્ટલ વાળા આવી સરસ છે. આપણે થોડું ખાવાનું શૌ કરવું ના ગમે ચટર ફટલ જોઈ. ઘોડા કેટલા મસ્ત ઘોડા છે. જા ઘોડો છે પહેલો કેટલો સુંદર છે. the symbol of love, what we call Masita. અહીંયા નહીં બેટા અહીંયા 1600 બહારથી હો જાઓ બહાર
પકડો કોણે આપ્યું? પાણીની બોટલ હેલો દેખો ફ્રેન્ડ્સ, આ રીતે પોલીસ ને એવું બધું થાય છે દરેક વસ્તુનું. કાર્વિંગ ઝીણું ઝીણું આ રીતે કરે છે. બધા અહીંયા બેસીને કાર્વિંગ કરી રહ્યા છે. આ વસ્તુનું પોલિશ કરી રહ્યા છે. દરેક દરસ લોકો કેટલી બારીકીથી કામ થઈ રહ્યું છે અહીંયા. વેરી નાઇસ, વેરી નાઇસ. Thank you.